لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن إمامنا علي بن الحسين عليه السلام ألا وإن أبغض الناس إلى الله من يقتدي بسنة إمام ولا يقتدي بأعماله. सलवात पर मुहम्मद वाले मुहम्मद. एक वक्त साथी મળીને બાવાઝે બુલંદ સલવાત. માહે મુહર્રમની 25મી તારીખ પોતાના દામનમાં એક અઝીમ ગમને રાખે છે અને તે છે આપણા ચોથા ઇમામની ગમનાક શહાદત. આપણે બધા આજની તારીખમાં યાદગારે કરબલા, કરબલાના વારિસ જો કરબલામાં મોજૂદ હતા, કરબલાના મસાઈબને તેઓએ નજરે જોયા અને પોતાની જાતમાં મહેસૂસ કર્યા. એ ઇમામ કે જેઓ કરબલાને બચાવવામાં, કરબલાને ફેલાવવામાં મશગુલ રહ્યા, પોતાની જિંદગી આખી તેમણે જુદા જુદા કામોની અંદર પસાર કરી, ખાસ કરીને ઇમામ હુસૈનની યાદ, આ કરબલાની યાદમાં. આજે એ ઇમામની યાદ મનાવવા માટે, એમનો જિક્ર કરવા માટે આપણે બધા જમા થયા છીએ. સામાન્ય રીતે આપણા ચોથા ઇમામને ઇમામે મઝલૂમ, ઇમામે અસીર અને ખાસ કરીને બીમારે કરબલા તરીકે યાદ કરવામાં આવે છે. જો કે ઇમામ બેશક બીમાર હતા શબે આશુરના અને આશુરના દિવસે, અને ઇમામની આ બીમારી પણ મસલહતના કારણે હતી કે ઇમામ ઉપર જિહાદ સાકિત થઈ જાય, ઇમામ મેદાનમાં ન જાય, ઇમામની જાન બચી જાય અને સિલસિલે ઇમામત આગળ વધે. આ બધી મસલહતોને તહેત ઇમામની બીમારી હતી કરબલાની અંદર. અને ત્યારબાદ ઇમામની અસારત, ઇમામને અસીર કરવામાં આવ્યા અને કૂફા, શામ અને ત્યારબાદ રિહાઈ બાદ મદીનાની અંદર ઇમામે પોતાની ઇમામતનો સમયગાળો પસાર કર્યા. કરબલા બાદ લગભગ 34 વર્ષ સુધી ઇમામ પોતાની ઇમામતની જવાબદારીને સંભાળ્યા. આ 34 વર્ષની ઇમામતનો સમયગાળો કોઈ કમ નથી, નાનો ઇમામતનો સમયગાળો નથી. આપણા ઇમામોની અંદર બે ઇમામો એવા છે કે જેમની ઇમામત લાંબી હતી. એક તો આપણા છઠ્ઠા ઇમામની કે જેમની ઇમામત પણ 34-35 વર્ષ હતી, અને આપણા ચોથા ઇમામ 34 વર્ષ સુધી, 35 વર્ષ સુધી ઇમામ હતા. ઇમામતની જવાબદારી એમણે સંભાળી. છઠ્ઠા ઇમામે પોતાની ઇમામતની જવાબદારી નિભાવવામાં પોતાની ઇમામતના સમયગાળાની અંદર 4000 શાગીર્દોની તરબિયત કર્યા. આટલી બધી હદીસો ઇમામની આપણી સામે આવી. પણ ચોથા ઇમામનો જમાનો, ચોથા ઇમામની ઇમામતનો સમયગાળો, ઇમામે પોતાની આ ઇમામતની મુદ્દતમાં કયા કયા કામો કર્યા, મારે જરાક એના બારામાં આજની આ મુખ્તસર મજલિસની અંદર બયાન કરવું છે.
ચોથા ઇમામની જિંદગીને જ્યારે જોવામાં આવે તો મહત્વના એવા કામો ઇમામે કર્યા છે કે જેનો અસર એમના જમાના બાદ આપણને જોવા મળે છે. પાંચમા અને છઠ્ઠા ઇમામના જમાનામાં અને ત્યાર પછીના જમાનામાં ચોથા ઇમામની મહેનતનો અસર હતો કે પાંચમા ઇમામ અને છઠ્ઠા ઇમામ આટલા બધા શાગીર્દોની તરબિયત કરી શકે, આટલા બધા અસહાબની સામે પોતાના ઇલ્મને દિલ ખોલીને દુનિયાની સામે રાખી શકે. મહત્વના 4 કામો આપણા ચોથા ઇમામની જિંદગીમાં. આ વાતોને જે હું બયાન કરું છું ત્યાંથી રજૂ કરું છું એ પણ બતાવતો જાઉં. સામાન્ય રીતે ઇમામોના બારામાં જે આપણી ઇમેજ હોય, ઇમામના બારામાં જે આપણે વિચાર કરતા હોય અને જેટલું આપણે સાંભળ્યું હોય એ પ્રમાણે આપણે ઇમામની જિંદગીને જોતા હોય, પણ જ્યારે કિતાબોમાં જોવામાં આવે, જ્યારે ઉલમાએ લખેલી વાતોને વાંચવામાં આવે ત્યારે ખબર પડે કે ના, ઇમામની ઇમામત એમ નહોતી જેમ આપણે સાંભળ્યા છીએ અથવા આપણે વિચારતા હતા. આજથી 30-35 વર્ષ પહેલા લેબનાનની અંદર એક કોન્ફરન્સ થઈ ચોથા ઇમામના બારામાં, અને એની અંદર અલગ અલગ ટોપિક ઉપર જુદા જુદા આલિમોએ આર્ટિકલ લખ્યા, નાની નાની કિતાબો લખી એક ટોપિક ઉપર, અને એની અંદર ઘણી બધી વાતો આપણા ચોથા ઇમામના બારામાં પેશ કરવામાં આવી. બધા લોકો જે ટોપિક ઉપર લખતા હતા પહેલેથી એલાન કરતા હતા, હું આ ટોપિક ઉપર લખીશ, હું આ ટોપિક ઉપર કિતાબ લખીશ, આ ટોપિક ઉપર મારું બયાન રહેશે, આ ટોપિક ઉપર હું ચર્ચા કરીશ. અલગ અલગ ટોપિક બધાએ લીધા, અને દેખીતી વાત છે ઇમામના વિશે જેવી ઇમેજ હતી લોકોની નજરમાં એ રીતના એ લોકોએ લીધા કે ઇમામની બીમારી, ઇમામની ગુરબત, ઇમામની મુસીબત, ઇમામનું ગિરિયા, ઇમામતના સમયગાળામાં દુઆઓ કરવું, ઇમામની તિલાવત, ઇમામના હજ, ઇમામની ઇબાદત, ઇમામના સજદા, આ બધા ટોપિક હોય ને ચોથા ઇમામ વિશે જ્યારે આપણે કઈ લખીએ તો આ જ બધી વાતો લખવામાં આવે. એક આલિમે દીને જ્યારે આ બધું જોયું ત્યારે કહે છે કે ના, ફક્ત એક જ બાજુથી ના જોવામાં આવે, ચોથા ઇમામની જિંદગીને દરેક બાજુથી જોવામાં આવે, દરેક દિશાથી નજર નાખવામાં આવે, એક કામિલ અને પૂરેપૂરી નજરથી ઇમામની જિંદગીને જોવામાં આવે. ફક્ત ઇમામની ઇબાદતને જોશો, ઇમામની બીમારીને જોશો, ઇમામ કૈદી અને અસીર હતા એને જ જોશો, તો બીજી બધી ઘણી બાબતો છે ઇમામની જિંદગીમાં, આપણા ચોથા ઇમામની હયાતમાં કે જેનાથી આપણે ગાફિલ રહી જશું. એક બુઝુર્ગ આલિમે દીને એક ટોપિક લીધું, કે છે કે ના, હું એક એવી કિતાબ લખીશ કે જેમાં અલગ અલગ એંગલથી આપણે ઇમામની જિંદગીને જોશું. કિતાબનું નામ પણ રાખ્યું જિહાદુલ ઇમામ સજ્જાદ અલૈહિસ સલામ. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. કિતાબનું નામ જ રાખ્યું ચોથા ઇમામનું જિહાદ. એક આલિમે દીન હતા સૈયદ મોહમ્મદ રઝા હુસૈની જલાલી, એમણે ખુદા જઝાએ ખૈર આપે આલિમે દીનને. આ કિતાબ લખ્યા કોન્ફરન્સ માટે કે ઇમામે સજ્જાદનું જિહાદ. એમણે જિહાદ કર્યો છે પોતાની જિંદગીમાં. જિહાદ ફક્ત તલવારથી જ નથી થતો, અલગ અલગ મેદાન હોય છે જિહાદના. કોઈ આલિમે દીન કોશિશ કરીને ઇલ્મી કિતાબો લખે ને તો આ ઇલ્મી જિહાદ કહેવાય. કોઈ આલિમે દીન કોઈ જગ્યા ઉપર જઈ કેટલા લોકોની હિદાયત કરે ને તો આ અમલી અને તબલીગી જિહાદ કહેવાય. અલગ અલગ મેદાનના અલગ અલગ જિહાદ હોય. ચોથા ઇમામનો પણ એક જિહાદ છે. જુદા જુદા મોકા ઉપર ચોથા ઇમામે એટલી કોશિશો કરી, એક્ટિવ હતા, ફઆલ હતા, અનેક કામો ચોથા ઇમામે કર્યા છે. પોતાની આ કિતાબમાં તેઓ લાવે છે. જ્યારે અમે કુમમાં પડતા ત્યારે મોકો મળ્યો તો આખી કિતાબનો મેં મુતાલિયો કર્યો. એની અંદરથી અમુક બાબતોને આજની મજલિસમાં હું રજૂ કરવા માંગુ છું કે આપણા ચોથા ઇમામે પોતાની જિંદગીમાં જે મહત્વના કામો કર્યા છે ને તે આ. સૌથી પહેલું કુરાને મજીદની તાલીમાતને ફેલાવવું. કુરાનની તિલાવત, ન ફક્ત તિલાવત, કુરાનની તફસીર, કુરાનના ઇલ્મને લોકોની દરમિયાન ફેલાવવું. આ ચોથા ઇમામનું એક મહત્વનું કામ છે.
ચોથા ઇમામનો અવાજ એટલો હસીનો જમીલ હતો, એવી ખૂબસૂરત તિલાવત કરતા. અને દેખીતી વાત છે, તમે એ જમાનાને તસવ્વુર તો કરો. ચોથા ઇમામનો જમાનો, બની ઉમૈયાની ખિલાફત, યઝીદ અને એના બાદના બની મરવાન અને એ બધા હાકીમો. ચોથા ઇમામને ક્યારે મોકો નથી મળતો કે તેઓ મસ્જિદમાં જાય, દર્સ આપે, લોકોની દરમિયાન ખુતબો આપે, લોકોને નમાઝ પઢાવે, જુમા, એવો કઈ મોકો ના હતો. પણ કુરાન પડવાથી કોઈ રોકી શકે? મૌલા કુરાન પડતા. એવી હસીનો જમીલ અવાજમાં તિલાવત હોતી, રસ્તા પરથી ચાલવા વાળા લોકો ઊભા રહી જાતા ઇમામની તિલાવત સાંભળવા માટે. ઇમામના ઘરની આજુબાજુમાં લોકો જમા થઈ જાતા આ તિલાવત સાંભળવા માટે. હજમાં પણ જાતા તો કુરાન પડવા વાળા કાર્ય કુરાન ઇમામની સાથે સાથે હોતા, આખો કાફલો સાથે જાતો. ઇમામ કુરાનની ફઝીલતને પણ બયાન કરતા કે જો કુરાન અલ્લાહનો એક ખજાનો છે, જ્યારે આ ખજાનો ખુલે ને ત્યારે મુઅમિનને જોઈએ કે એમાં નજર નાખે કે શું શું છે. કુરાનની તિલાવત કરવામાં આવે. ઇમામ પોતે બયાન કરે છે, જે કોઈ મક્કાની અંદર આખું કુરાન ખત્મ કરે ને તો મરવા પહેલા જન્નતમાં પોતાની જગ્યાને જોઈને પછી આ દુનિયાથી જશે. કુરાનની આટલી ફઝીલતો બયાન કરતા. આટલું જ નહીં, જુદા જુદા મોકા ઉપર કુરાનની આયતોની તફસીરને મૌલા બયાન કરતા. એક આયતની અંદર ખુદાએ કુરાનમાં ફરમાવ્યું છે ને બની ઇસ્રાઈલના બારામાં, કે બની ઇસ્રાઈલના લોકોને ખુદાએ ના પાડી હતી કે શનિવારના તમે માછલીનો શિકાર ના કરો, માછલી ના પકડો. આ લોકો ના માન્યા કે છે ના, શનિવારના જ વધારે માછલી આવે છે ને અમારે પકડવી છે. ખુદાની આ નાફરમાની કર્યા, ખુદાએ એમને સજા આપી. એમના ચહેરાને જાનવરની શક્લમાં બદલી નાખ્યા. કુરાનમાં છે ને, કુરાનની આ આયત છે. આ આયત વિશે તફસીર બયાન કરતા કરતા ઇમામ કુરાનને તો બયાન કરે છે, તફસીરની સાથે તત્બીક પણ કરે છે. ઇમામ આ રીતના કહે છે કે ખુદાએ બની ઇસ્રાઈલને માછલીનો શિકાર કરવાના બદલામાં એના ચહેરાને મસ્ખ કરી નાખ્યા. જો કોઈ આલે મુહમ્મદને કત્લ કરે તો એના કાતિલોનો શું અઝાબ હશે, એને આખિરતની અંદર શું સજા મળશે. આ રીતના વિચારવાના મોકા ઇમામ આપતા. કેટલા બધા નમૂના આ આલિમે દીને પોતાની કિતાબમાં લખ્યા છે. બસ આ એક બે નમૂનાને બયાન કરીને હું વાતને આગળ વધારું. અલગ અલગ ટોપિક ઉપર, અલગ અલગ મૌઝુ ઉપર જ્યાં પણ મોકો મળતો ઇમામ કુરાનની આયત, કુરાનની તિલાવત, કુરાનની તફસીર અને લોકોને હિદાયત કરતા. આ શામના બાજારની અંદર જ જ્યારે એક બૂઢો માણસ ઇમામના કાફલા પાસે આવીને કહે છે કે ખુદાનો શુકર જેણે અમારા બાદશાહને, ખલીફાને જીત આપી, ફતેહ નસીબ કરી અને તમોને કત્લ કર્યા. જ્યારે આમ બોલતા જોયા ત્યારે ઇમામ એનાથી સવાલ કરે છે કે એ બુઝુર્ગ, તમે કુરાન પઢ્યા છો? કે છે હા, હું કુરાન પઢું છું. કુરાનને તમને શું લેવા દેવા? ત્યારે ચોથા ઇમામ 4 આયતોની તિલાવત કર્યા. આયતે તત્હીર, આયતે મવદ્દત, આયતે ઝવિલ કુરબા અને ખુમ્સની આયત. 4 આયતની ઇમામ તિલાવત કર્યા અને ફરમાવે છે આ આયતોમાં અહેલે બેત અને કુરબા જેનો zikr થયો છે ને, એ અહેલે બેતના સગાવાલા અમે છીએ. અમે છીએ અહેલે બેત, અમે છીએ રસૂલના ફેમિલી, જેના બારામાં આ આયતો નાઝિલ થઈ. જ્યારે ઇમામનું આ બયાન સાંભળે છે સામેવાળો, હિદાયત પામી જાય છે. અને ઈ જે શુક્ર કરી રહ્યો હતો હવે ખુદાની બારગાહમાં તૌબા કરે છે. ખુદાયા, તારી બારગાહમાં તૌબા કરું છું, આ અહેલે બેતના કાતિલોથી હું બેઝાર છું. યઝીદને જ્યારે ખબર પડી ત્યારે આ બુઝુર્ગને પણ કત્લ કરાવી નાખ્યો છે. આ રીતના કુરાને મજીદની તિલાવત, કુરાનની તફસીર, કુરાનની તાલીમને ઇમામ સમાજની અંદર આમ કર્યા. આ પહેલું કામ ઇમામનું મહત્વનું. બીજું કામ આપણા ચોથા ઇમામની જિંદગીમાં દેખાય છે તે આ કે લોકોને દુઆ કરવાનો સિલસિલો, દુઆ કરવાનો સલીકો તાલીમ આપ્યા. ખુદાની બારગાહમાં કેમ દુઆ કરવામાં આવે, ખુદાની બારગાહમાં કેમ કોઈ ચીજને માંગવામાં આવે, આ શબ્દો ઇમામે શીખાડ્યા છે. એક અહેલે સુન્નત આલિમે દીને બહુ સારી વાત લખી પોતાની કિતાબની અંદર, કે છે કે 3 બાબતો એવી છે ને
કે જેના માટે 3 હસ્તીઓના એહસાન છે આપણા ઉપર. સૌથી પહેલા અલ્લાહની તૌહીદ, ખુદાને ઓળખવો હોય ને, ખુદાની મારિફત મેળવવી હોય ને, તો મૌલા અલીનો એહસાન છે કે નહજુલ બલાગા જેવા ખુતબા એમણે બયાન કર્યા. તૌહીદના બારામાં મૌલા અલીનો એહસાન. કુરબાની આપવામાં, શુજાઅત બતાવવામાં ઇમામ હુસૈનનો એહસાન છે કે એવી કુરબાની આપીને આપણને નમૂનો પેશ કર્યા છે, નમૂનો તાલીમ આપી ગયા. અને ત્રીજું, દુઆ કરવાના બારામાં ચોથા ઇમામનો એહસાન છે આપણા ઉપર કે જેમણે દુઆ કરતા આપણને શીખાડ્યું. સહીફે સજ્જાદિયા કોઈ કમ કિંમતવાળી કિતાબ નથી. એની કિંમતને તો જે જાણે, સમજે, જેને મુતાલિયો કર્યો હોય ને એ સમજે કે શું છે સહીફે સજ્જાદિયા. આપણે એક બુઝુર્ગ આલિમ દીન આયતુલ્લાહ મરહશી નજફી, ખુદા રહેમત કરે આલિમ દીન ઉપર, મરજે તકલીદ ઉપર, એમણે સહીફે સજ્જાદિયાની એક કિતાબ સહીફે સજ્જાદિયા ઇજિપ્તમાં, મિસ્રમાં એમનું મોટું ઇલ્મી સેન્ટર છે ને અલ અઝહર, ત્યાં મોકલે છે. એના જે મોટા આલિમ દીન છે, તંતાવી કરીને એક આલિમ દીન હતા, એને મોકલે છે કે તમે આ વાંચો, આ મારી પાસે કિતાબ છે, અમો શિયાના ઇમામની આ કિતાબ છે કે જે તમને એક તોહફા તરીકે મોકલું છું. એ કિતાબને વાંચ્યા બાદ, સહીફે સજ્જાદિયાનો મુતાલિયો કર્યા બાદ, ઈ અલ અઝહરના મોટા આલિમ દીન પત્ર લખે છે આયતુલ્લાહ મરશીને, કે છે કે અફસોસ, મારી ઉમ્ર પસાર થઈ ગઈ, જિંદગીના છેલ્લા વખતમાં આ કિતાબ મારા હાથમાં આવી. એ કાશ પહેલેથી આ કિતાબ મારી પાસે આવી ગઈ હોત તો આ દુઆઓથી હું વધારે ફાયદો પહોંચાડીશ, વધારે ફાયદો મેળવી શકત. શુક્રિયા તમે તમારો કે આવી કિતાબ તમે મને મોકલા. આવો ખજાનો અહેલે બેતના ઘરથી આપણને મળ્યો છે. અમે એનાથી ગાફિલ હતા, બેખબર હતા. આ દુઆએ સહીફે સજ્જાદિયા 50 થી વધારે દુઆઓ છે. એની અંદર એક ટોપિક ઉપર ઇન્સાન જુએ. રમઝાન મહિનાના બારામાં દુઆએ મકારિમુલ અખલાક, કર્જ અદા કરવાના બારામાં, બીમારીની શિફાના બારામાં, ઔલાદના હકમાં દુઆ, મા બાપના હકમાં દુઆ. એકથી એક ટોપિક એની અંદર તમે જુઓ, એકથી એક દુઆની અંદર રહેલી વાતોને તમે જુઓ, ત્યારે કદરો કિંમત થાય કે ઇમામ કેવી રીતના ઇસ્લામની બધી વાતોને દુઆની ભાષામાં આપણા સુધી પહોંચાડી ગયા. આ ઇમામનું બીજું કામ કે ઇમામ દુઆના ઝરિયાથી લોકોને દીનની તાલીમ આપી ગયા. ત્રીજું કામ ઇમામની જિંદગીમાં આપણા ચોથા ઇમામ, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, એમનું કામ આ હતું કે દેખીતી વાત છે, એમના જમાનામાં એમના ખાસ ચાહવા વાળા, એમના અસહાબ, એની સંખ્યા ઘણી ઓછી હતી. બહુ ઓછા અસહાબ હતા. જેટલા વફાદાર સાથીઓ હતા, નેક હતા, એ તો બધા કરબલામાં કામ આવી ગયા. હવે ઇમામના વફાદાર સાથીઓ, નેક અને મુખલિસ સાથીઓની ખૂબ ઓછી સંખ્યા હતી. ખુદ ચોથા ઇમામ ફરમાવે છે કે મક્કા અને મદીનાની અંદર, ઇસ્લામના મોટા 2 શહેર ને, મક્કા અને મદીનાની અંદર 20 લોકો પણ નથી કે જે અમને ચાહતા હોય. અમારા ચાહવા વાળાઓની સંખ્યા 20 પણ નથી. બહુ ઓછા લોકો ઇમામની આજુબાજુમાં હતા. ઇમામ હિદાયત કરે તો કેવી રીતના, ઇમામ દીનનો પ્રચાર કરે તો કેવી રીતના, એક એવો પ્લાન ઇમામ બનાવ્યા. એવી રીતના ઇમામ લોકોની તરબિયત કરવા માટે આગળ વધ્યા કે ઈ જમાનાની અંદર ગુલામોની બજાર હોતી, ગુલામો ખરીદતા. આ ગુલામ એની સિસ્ટમ હતી ને ઇસ્લામ આવ્યો ત્યારે, ઇસ્લામની પહેલા ઇસ્લામે એવી રીતના સિસ્ટમ બનાવી, એવા કાયદા કાનૂન બનાવ્યા કે ધીમે ધીમે આ સિસ્ટમ ખતમ થઈ જાય. એકદમથી ખતમ થાય એવી આ સિસ્ટમ નહોતી. અમુક અમુક બાબતોને ઇસ્લામે તરત જ ખતમ કરી નાખી, જેમ કે બુત પરસ્તી, એ ખતમ એક જ વખતમાં. પણ બીજા અમુક કાયદા હતા, કાનૂન હતા, બીજી અમુક બાબતો હતી કે જેને ઇસ્લામે ધીમે ધીમે ખતમ કરી છે. ગુલામ આઝાદ કરવાની એક સિસ્ટમ, કેટલા કફારા, કેટલા અમુક સજાઓની અંદર એમ છે કે તમે ગુલામને આઝાદ કરો.
અને એક એક કરતા ગુલામ આઝાદ થતા જતા અને આ રીતના સિસ્ટમ ખતમ થતી. ઇમામ પણ બજારમાં જતા, ગુલામોને ખરીદીને પોતાના ઘરે લાવતા, એમને સાચવતા, નહીં કે એની પાસે કામ કરાવવા માટે નહીં, એમને લાવતા, એની તરબિયત કરતા, એની દીનની તાલીમ આપતા, કુરાન શીખાડતા. 1 વર્ષથી વધારે કોઈ ગુલામને પોતાના ઘરે ના રાખતા. અને શબે ઈદે ફિત્રની અંદર આ બધા ગુલામોને એક સાથે આઝાદ કરી દેતા. ઇમામના હાથે તરબિયત પામીને, ઇમામની બાજુમાં રહીને, ઇમામના ઘરમાં રહીને દીનની તાલીમ શીખે, કુરાન શીખે, અહેકામ અને મસાઇલ શીખે અને ત્યારબાદ સમાજમાં આઝાદ ઇન્સાનની માફક જિંદગી જીવવા લાગે. આ ઈ લોકો હતા કે જે 5મા ઇમામ અને 6ઠા ઇમામના જમાનામાં સારા સારા નેક આલિમ અસહાબ બનીને આગળ આવે છે. ઇમામનું એક કામ આ હતું, ગુલામોને ખરીદતા, તરબિયત કરતા અને આઝાદ કરી દેતા અને સમાજની અંદર નેક ઇન્સાનોને તરબિયત કરીને મોકલતા. અને આ રીતના ઇમામે દીનની વાતોની, હિદાયતની વાતોનો બંદોબસ્ત કર્યો, એને પ્રચાર કરવાનો. અને ચોથું કામ આપણા ચોથા ઇમામનું, તે છે કરબલાના બનાવને જીવંત રાખવું. આ મહત્વનું કામ છે ચોથા ઇમામનું. ચોથા ઇમામ, એમનો જમાનો યઝીદના સમયથી શરૂ થયો ને, હિજરી સન 61 અસરે આશુરથી ઇમામની ઇમામતની શરૂઆત થઈ, હિજરી સન 95 સુધી. આ સમયગાળાની અંદર શું આ રીતના, જે રીતના આપણે અઝાદારી કરીએ છીએ, ઇમામે અઝાદારી કરી શકતા હતા? અત્યારે આપણે લોકો જેમ ઝિયારતમાં જઈએ છીએ એમ ઝિયારત કરી શકતા હતા? જેમ આપણે માતમ કરીએ છીએ, જેમ આપણે મજલિસો કરીએ છીએ, જેમ આપણે જુલુસ અને અઝાદારી નો સિલસિલો કાયમ કરીએ છીએ, ઇમામ કરી શકતા? હરગીઝ નહીં, આવું હતું જ નહીં. કેવી રીતના ઇમામ કરબલાની યાદને સજીવન રાખે, કેવી રીતના ઇમામ કરબલાના પૈગામને પહોંચાડે. એટલે જ એક એક મોકા ઉપર કોઈ દિવસ ખાલી ના જાતો કે ઇમામ કરબલાને યાદ ના કર્યા હોય. લોકોની દરમિયાન બેઠા હોય, પ્યાસ લાગે ને પાણી સામે આવે, ઇમામ રડી પડે, આંસુ વહાવે. અસહાબ પૂછતા શું થયું? કે છે કરબલાની પ્યાસ યાદ આવી ગઈ. વુઝુ માટે પાણી આવતું, ઇમામ રડી પડતા. દસ્તરખાન ઉપર બેસતા, રોઝો ખોલતી વખતે ઇફતાર ટાઈમ ઇમામ ગિરિયા કરતા. રસ્તા ઉપર જાનવરને ઝિબાહ કરતા જોઈ ઇમામ ત્યાં ઉભા રહી જતા, અને પાણી પીરાયું કે નહીં. અને આ રીતના ભર બજારમાં ઇમામે હુસૈનની શહાદતને યાદ કરતા. એક એક મોકા ઉપર મસ્જિદની અંદર બેઠા છે, અમુક બાળકોને જુએ છે, બાળકો આવી રહ્યા છે, એને જોઈને ઇમામ રડી પડતા, ગિરિયા કરતા. શા માટે રડો છો? કે છે જાણો છો આ બાળક આવી રહ્યું છે, કોણ છે? મારા ચચા અબ્બાસનો ફરઝંદ છે. અને જનાબે અબ્બાસને યાદ કરીને ઇમામ રડી પડતા, આંસુ વહાવતા. અને એવી રીતના ઇમામ બયાન કરતા કે લોકો ઉત્સુકતાની સાથે સાંભળતા. ઇમામ ફરમાવતા રડતા રડતા કે છે 3 દિવસ અમો અહેલે બેત માટે ખૂબ સખ્ત હતા. એટલે બધાના દિલમાં સવાલ થાય મસ્જિદમાં, મૌલા 3 દિવસ કયા કયા જો અહેલે બેત માટે આટલા સખ્ત હતા? કે છે સૌથી પહેલા જંગે ઉહુદનો દિવસ, કે જ્યારે રસૂલુલ્લાહના ચાચા શહીદ થયા, જનાબે હમઝા, એમની શહાદતને બયાન કરતા. બીજો દિવસ જંગે મૌતાનો દિવસ, કે જેમાં મારા બાબાના ચાચા જનાબે જાફર તૈયાર શહીદ થયા, એમની યાદ મનાવતા, એમનો જિક્ર કરતા. અને પછી કહેતા લા યૌમા કયૌમિક યા અબા અબ્દુલ્લાહ, અને કરબલા જેવો ગમનાક દિવસ બીજો કોઈ નથી જ્યારે અમારા ચાચાની શહાદત થઈ, જનાબે અબ્બાસ, એમની યાદ કરતા, એમની શહાદતને યાદ કરતા અને ઇમામે હુસૈન ઉપર ગિરિયા કરતા. આ રીતના અલગ અલગ મોકા ઉપર, જુદી જુદી જગ્યા ઉપર કરબલા, હંમેશા કરબલાને યાદ કરતા. સજદો કરવો છે તો પણ ખાકે કરબલા ઉપર, તસ્બીહ હોય તો પણ ખાકે કરબલાની તસ્બીહ. ઇમામને અવારનવાર કરબલા તરફ રૂખ કરી અને ઇમામની શહાદતને યાદ કરતા. બજારમાં એક માણસ પસાર થાય છે, ગરીબ ઇન્સાન છે,
લોકો પાસેથી માંગી રહ્યો છે, મદદ માંગી રહ્યો છે. ઇરહમુની અના રજુલુન ગરીબ, એ લોકો મારા ઉપર રહેમ ખાઓ, હું તમારા ગામનો નથી, હું ગરીબુલ વતન છું, મારી મદદ કરો. મદીનાના બજારમાં ઇમામ એને જોયા. ઇમામ એને કહે છે, ભાઈ તું બેશક જરૂરતમંદ છો, ગરીબુલ વતન છો, પણ આટલું મને કહે, જો તને અહીંયા ગુરબતમાં મૌત આવી જાય, શું તારું બદન ગુસ્લો કફન વગર કે દફન થયા વગર રહેવાનું છે? એ માણસ કહે છે, મૌલા બને જ નહીં ને એવું, મુસલમાનોના ગામમાં મને મૌત આવે, કોઈ મને ગુસ્લો કફન ના આપે, કોઈ મને દફન ના કરે. ત્યાં જ ઇમામ કરબલાનો રૂખ કરીને રડવા લાગે છે. એ બાબા, આ ગરીબુલ વતન ફકીરને પણ આટલું ઇત્મીનાન કે મર્યા પછી ગુસ્લો કફન મળવાનું છે, કોઈને દફન કરશે. એ કેવા નામના મુસલમાનો હતા કે રસૂલના નવાસાને આ રીતના કત્લ કરી અને ગુસ્લો કફન આપવું તો દૂરની વાત, એમની લાશને પણ પામાલ કરી દેવામાં આવી. ઇમામ આ રીતના ગિરિયા કરતા કરતા, રડતા રડતા કરબલાને જીવંત રાખ્યા છે, કરબલાના બનાવને બાકી રાખ્યા છે, આ રિવાયતોને બયાન કર્યા છે. જે કરબલાના જીવતા ગવાહ હતા, ત્યાં મોજૂદ ગવાહ હતા, એમણે આ બધી રિવાયતોને બયાન કરી. ઇમામે અહીંયા જ નહીં બલકે શામના ખુતબાની અંદર પણ પોતાના બાબાના મસાઈબને પડ્યા છે, અલગ અલગ વાતો બયાન કરી છે. અઝીઝો, આપણા ચોથા ઇમામ, એમને પણ અંતમાં ઝહેર આપવામાં આવ્યું, મસમૂમ કરવામાં આવ્યા અને ઇમામની તબિયત બગડવા લાગી. ઇમામ બિસ્તરે શહાદત પર છે. ઝહેરનો એવો અસર થઈ ગયો છે ઇમામના ઉપર કે ઇમામ હોશમાં આવે છે અને બેહોશ થઈ જાય છે. આપણા પાંચમા ઇમામનું બયાન કે છે, ઇમામ છેલ્લી વખત જ્યારે હોશમાં આવ્યા, સૂરે વાકિયાની તિલાવત કર્યા, દુઆઓ પડતા હતા, ખુદાને યાદ કરતા હતા અને અંતમાં છેલ્લી વસિયતો કર્યા બાદ ચોથા ઇમામની માંગણી આ હતી, એ મારા ફરઝંદ બાકીર, મને તું બિસ્તર પરથી ઉઠાવી જમીન પર લેટાવી દે. હું ચાહું છું મારી જિંદગીનો અંત જમીન પર આવે. મને નથી ખબર ઇમામે શા માટે આવી વસિયત કરી, પણ અજબ નહીં, ઇમામને છેલ્લી ઘડીએ પોતાના બાબાની હાલત યાદ આવી હોય. હાય, કત્લગાહમાં મારા બાબા જમીન પર છેલ્લો સજદો કરી રહ્યા હતા અને ઝિબા થઈ રહ્યા હતા. કરબલાનો એ મંઝર યાદ આવ્યો હશે કે ઇમામ છેલ્લી વસિયત કરે છે, મને જમીન પર લેટાવવામાં આવે. ખાલી જમીન પર ઇમામને લેટાવવામાં આવ્યા અને ત્યાં ઇમામની રૂહ બદનથી જુદા થઈ. અઝીઝો, ઇમામની શહાદત થઈ ગઈ. હવે ઇમામને ગુસ્લો કફન આપવાનો મોકો આવે છે. બસ અઝીઝો, આ મુસીબતની વાતને બયાન કરીને હું વાતને પૂરી કરું. આપણા ચોથા ઇમામ કરબલાના બનાવ બાદ 35 વર્ષ હયાત હતા. એમની આ જિંદગી પૂરી થઈ. એમની શહાદત બાદ જ્યારે એમને ગુસ્લ આપવાનો વખત આવ્યો ને, આ એવી મુસીબતની ઘડી હતી. અહેલે બેતના ઘરાનામાં 3 મોકા એવા છે કે જ્યારે ગુસ્લ આપનાર રડી પડ્યા. નહીતર ગુસ્લ આપનારનું કામ હોય, એનું દિલ સખ્ત હોય, મયતને ગુસ્લ આપી દેતા હોય, ઈ ના રડતા હોય. પણ હા, 3 મોકા એવા મુસીબતના મોકા, ગુસ્લ આપનાર રડી પડ્યા, બુલંદ અવાજથી ગિર્યા કર્યા. સૌથી પહેલા જ્યારે બીબી ઝહરા અને મૌલા અલી ગુસ્લ આપી રહ્યા હતા, એવી મુસીબત, એવા જખ્મો ઇમામને દેખાણા. ઇમામ દીવાર પર માથું રાખીને રડવા લાગ્યા. આ પહેલો મોકો હતો. બીજો મોકો આપણને જિંદાને શામમાં દેખાય છે, જ્યારે નાની બાળકીને ગસ્સાલા ગુસ્લ આપી રહી હતી. રડતા રડતા બહાર આવી જનાબે ઝૈનબથી સવાલ કરે છે, એ બીબી, આ દીકરીને શું બીમારી હતી? એના બદનથી એનું લિબાસ ચોટી ગયું છે. જવાબ મળે છે, આ દીકરીને કોઈ બીમારી ના હતી. હાય, એની પુષ્ટ પર એટલા ઘોડા વરસાવવામાં આવ્યા, એટલા
કેટલા તાઝિયાના લગાડવામાં આવ્યા. આ જખ્મો છે કે એનો લિબાસ બદનની સાથે ચોંટી ગયો. અને ત્રીજો મોકો જ્યારે ચોથા ઇમામને ગુસ્લ આપવામાં આવ્યું. પાંચમા ઇમામ રડી પડ્યા, ગિરિયા કરવા લાગ્યા. હાય, આટલા વર્ષો બાદ મારા બાબાના બદન પર તોક અને જંજીરના નિશાન મોજૂદ છે. ઈ ખારદાર તોક કે જે ઇમામના ગળાને અઝિયત આપતું, ઈ જંજીરો કે જેમાં જકડીને ઇમામને કરબલાથી કૂફા અને કૂફાથી શામ લઈ જવામાં આવ્યા. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. मातम हुसैन या हुसैन.